પૂર્ણ બ્રહ્મ સદગુરુ सब देवन का देव। पूर्ण ब्रह्म सदगुरु सब देवन का देव। करुणा सागर कीर्तारा करिए तन मन धन थी सेव। करुणा सागर कीर्तारा करिए तन मन धन थी सेव। गुरु माता गुरु पिता गुरु अनाथो नाथ। गुरु हमारा सर्वस्व सगा सदा रहे साथो साथ। गुरु हमारा सर्वस्व सगा सदाय रहे साथो साथ। परोपकारी ओलिया आद निरंजन आप। सदगुरुनु चरण सेवता मटे सर्वे संताप। सदगुरुनु चरण सेवता मिटे सर्व संताप। सदाय सहायक तमे सो तारणहार। दास जंती ना स्वामी ग्रही छे अमारी बाय। दास जंती ना स्वामी ग्रही छे अमारी बाय। सदगुरु कागल लखे ना वासन हारा विरला। कोई समझन वाला जवरला। सदगुरु कागल लखे ना वासनारा वीरला। समझन वाला जवरला। ज्ञान वैराग्य थी देह घड़ियो। एमा जोगपणानी जुगती। जी जोगपणानी जुगती। ज्ञान वैराग थी देह घड़ियो। जोगपणानी जुगती। जोगपणानी जुगती।
ભક્તિ રૂપી આભૂષણ ઓઢ્યા કોક સેવક હોય મુગતિ એમાં કોક સેવક હોય મુગતિ એ ભક્તિ રૂપી આભૂષણ ઓઢ્યા એમાં કોક સેવક હોય મુગતિ એમાં કોક સેવક હોય મુગતિ સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા કોઈ સમજન વાલા જવરલા શીલ રૂપી ખડિયો કર્યો ભરી પ્રેમ રૂપી રસનાય એમાં પ્રેમ રૂપી રસનાય શીલ રૂપી રે ખડિયો કર્યો ભરી પ્રેમ રૂપી રસનાય કલમ બુદ્ધિ કરી સંતની અદ્વૈત અંક ભરાય ત્યારે અદ્વૈત અંક ભરાય કલમ બુદ્ધિ કરી સંતની અદ્વૈત અંક ભરાય ત્યારે અદ્વૈત અંક ભરાય સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા કોઈ સમજન વાલા જવરલા નુરત સુરતની લીટી દોરી વસે વિવેક વિચારની ઓળ વસે વિવેક વિચારની ઓળ નુરત સુરતની લીટી દોરી વસે વિવેક વિચારની ઓળ વિચારને મેલો વાણીમાં મોટી પાટણ પ્રોળ ભાઈ મોટી પાટણ પ્રોળ એ વિચારને મેલો વાણીમાં મોટી પાટણ પ્રોળ ભાઈ મોટી પાટણ પ્રોળ
સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા કોઈ સમજન વાલા જવરલા અક્ષર કાના માતરા માયાની ઉપર સૂન એ માયાની ઉપર સૂન અક્ષર કાના માતરા માયાની ઉપર સૂન તાવ પર પરિબ્રહ્મ છે ત્યાં નહીં પાપ કે પુણ્ય ત્યાં નહીં પાપ કે પુણ્ય તાવ પર પરિબ્રહ્મ છે ત્યાં નહીં પાપ કે પુણ્ય ત્યાં નહીં પાપ કે પુણ્ય સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા કોઈ સમજન વાલા જવરલા અંધે અક્ષર ને ઓળખ્યા એની બેરે સોણી વાત એની બેરે સોણી વાત અંધે અક્ષર ને ઓળખ્યા એની બેરે સોણી વાત મૂંગે સરસાયની બહુ કરી જેની વેદ પુરે છે શાખ એની વેદ પુરે છે શાખ એ મૂંગે સરસાયની બહુ કરી જેની વેદ પુરે છે શાખ જેની વેદ પુરે છે શાખ સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા કોઈ સમજન વાલા જવરલા જીવન પણ આમાં જુગતીથી મેલ્યું કોઈ મળીને મંગળ ગાય કોઈ મળીને મંગળ ગાય જીવન પણ આમાં જુગતીથી મેલ્યું એમાં મળીને મંગળ ગાય
વાસાય અક્ષર સોહમ લખ્યા કાગળ કોરા કેવાય ભાઈ, કાગળ કોરા કેવાય. વાસાય અક્ષર સોહમ લખ્યા કાગળ કોરા કેવાય ભાઈ, કાગળ કોરા કેવાય. સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા, કોઈ સમજન વાલા જવરલા. અમર લોક નિજ ધામ નિર્ગુણ, ત્યાં સે નો વાસ, એ ત્યાં સે નો વાસ. અમર લોક નિજ ધામ નિર્ગુણ, ત્યાં સે નો વાસ. ભૂતનાથ ચરણે ભણે અખૈયો, આવા મળવા દુર્લભદાસ, આવા મળવા દુર્લભદાસ. ભૂતનાથ ચરણે ભણે અખૈયો, મળવા દુર્લભદાસ, આવા મળવા દુર્લભદાસ. સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા, કોઈ સમજન વાલા જવરલા. જેટલી જેટલી અનુભવી સંતોની અનુભવ વાણી છે એ બધાય સંદેશા પરમાત્માની સ્વરૂપની ઓળખાણ માટેના છે. જો એનો ઉકેલ થાય, એ શબ્દનો અનુભવ થાય, તો આપણું મનુષ્ય જન્મ સફળ થાય અને મનુષ્ય જન્મનો ધ્યેય હાંસલ થાય. મનુષ્ય જન્મનો ધ્યેય શું? કે નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપની ઓળખાણ કરવી એ મનુષ્ય જીવનનો ધ્યેય, અને આપણી ભાષામાં ગુરુ સ્વરૂપની ઓળખાણ કરવી એ મનુષ્ય જીવનનો ધ્યેય. એ ધ્યેયને સફળ કરવા માટે સંતોએ વાણી દ્વારા આપને સંદેશા આપ્યા છે. જેટલી જેટલી દરેક સંતો મહાપુરુષોની વાણી એના અનુભવના કાગળ છે. ઉકલી જાય તો કામ થઈ જાય. એ શબ્દનો ઉકેલ થાય તો કામ થઈ જાય. સદગુરુ કાગળ લખે એના વાસનહારા કોઈ વિરલા, કોઈ જવરલા. જવરલા કેને કહેવાય? હીરાને પારખે એ ઝવેરી કહેવાય. સંતોના અનુભવરૂપી શબ્દોની પારખ કરે એને અનુભવનો ઝવેરી કહેવાય. એ આપણા સદગુરુ, જેણે સંતોની વાણી ઉપર એના શબ્દ હું કહેવા માગે એ મને તમને સમજાવ્યું એટલે કંઈક ઉકલવા માંડ્યું. બરાબર ને? એટલે કંઈક ઉકલવા માંડ્યું. નકર આપણે અભણ જ. આપણે બીજું ગમે એટલું, ગમે એવડી મોટી ડિગ્રી મેળવી હોય,
પણ આ શબ્દનો ઉકેલ તો સદગુરુ કોક પારક ઝવેરી મળે તો પતે એવું છે. સદગુરુ કાગળ લખે એના વાસનહારા કોઈ વિરલા કોઈ જવરલા, એમ સદગુરુ કાગળ લખે. આ જ્ઞાન અને વૈરાગ્યથી દેહ ઘડ્યો, એમાં જોગપણાની જુગતી, ભક્તિરૂપી આભૂષણ ઓઢ્યા, પણ આમાં કોક કોક સેવકની હોય મુક્તિ. જ્ઞાન અને વૈરાગ્યથી દેહ ઘડ્યો. કુદરત મહારાજ નિરંજન બમ નિર્ગુણ બ્રહ્મ, એણે માતાના કોઠાની અંદર આપણો આ દેહ ઘડી દીધો, અને સદગુરુ આપણું પાછો ફરીને જીવનનો ઘાટ ઘડે છે. જ્ઞાન અને વૈરાગ્યથી આપણો ઘાટ ઘડે છે. જ્યાં સુધી મનુષ્ય જીવન જ્ઞાન અને વૈરાગ્યથી ઘડાય નહીં, ત્યાં સુધી મનુષ્ય એક જાતનું ઓળું કહેવાય, એક જાતનું પૂતળું કહેવાય, એક જાતનું. મારે દેવારામ બાપા ઘણી વાર કહેતા કે મોટા મોટા કાપડના સ્ટોર હોય, શોરૂમ હોય, ત્યાં પૂતળા રાખ્યા હોય ને, ભાઈઓના ને બહેનોના, જેણે હમણાં બોલશે, પણ કે આપણે એને જઈને કહીએ કે બેન કે ભાઈ શેઠને બોલાવી દો તો એ બોલાવી દે, પૂતળું જ છે ને. એટલે દેવારામ બાપા કહેતા કે એ બોલે નહીં ને આ બોલે થાટે બોળી મારે, પણ કહેવાય પૂતળું જ કહેવાય. જ્ઞાન અને વૈરાગ્યથી જ્યાં સુધી ઘાટ ઘડાણો નથી, ત્યાં સુધી મનુષ્ય જીવન પૂતળા રૂપે છે. તો મનુષ્ય જીવનનો ધ્યેય શું એ સમજાય એ જ્ઞાન છે. એ મનુષ્ય જીવનની અંદર આ જ્ઞાન કોણે આપ્યું કે મનુષ્ય જીવનનો મુખ્ય ધ્યેય સ્વરૂપ દર્શનનો લાભ લેવો એ છે. શાસ્ત્રોની ઘોષણા છે. દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વદર્શનમ દુર્લભા સહજાવસ્થા સદગુરુ કરુણા વિના. મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, અને મનુષ્ય દેહનો મુખ્ય ધ્યેય તત્વદર્શનને પામવું ઈ છે, એમ શાસ્ત્રો કહે છે. તત્વદર્શન એટલે આત્મદર્શન, અને આત્મદર્શન એટલે ઈશ્વર દર્શન. આ દર્શનને પામવું એ મનુષ્ય જીવનનો ધ્યેય છે. એ દર્શનને પામીને એ સહજાવસ્થા પ્રાપ્ત થાય એ મનુષ્ય જીવનનો ઉત્તમમાં ઉત્તમ લાભ છે. આ જ્ઞાન કોણે આપ્યું? સદગુરુએ. ઈ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેનો વૈરાગ્ય આપને કોણે આપ્યો? આપણું જીવન ભાવવાળું, પ્રેમવાળું, શ્રદ્ધાવાળું, વૈરાગ્યવાળું ક્યારે થયું કે આ સત્સંગ દ્વારા આવું ઘડતર કરવાવાળા સદગુરુ મળ્યા તઈએ ને. સદગુરુ મનુષ્ય જીવનના ઘડવૈયા છે, શિલ્પકાર છે. જેમ શિલ્પકાર પથ્થરની આરસનો પથ્થર હોય એનો ઘાટ ઘડે, રોડખોડ પથ્થર હોય એનો ઘાટ ઘડે, એ આરસના પથ્થરમાંથી ભગવાન રામની મૂર્તિ બનાવે તો એ પથ્થર જગતમાં રામ રૂપે પૂજાય છે. એના ઉપર સોનાના સતર સડે છે, આભૂષણો સડે છે. હું અને તમે નમસ્કાર કરવા જઈએ છીએ, પણ ક્યારે? ઘાટ ઘડાણો ત્યારે. જો આરસના પથ્થરનો ઘાટ ઘડાય ને એનો એટલો મહિમા હોય, આ તો ચૈતન પથ્થર છે. જો આનો ઘાટ ઘડાઈ જાય તો, અને જેના જેના ઘાટ ઘડાણા એ બ્રહ્મરૂપે પૂજાણા કે નો પૂજાણા? જેનો ઘાટ ઘડાણો એના કાનમાં જઈને પૂછી આવો કે આ ઘાટ તમને કોઈને ગઢ દીધો? કે ભાઈ એવા કારીગર ગુરુ મળી ગયા ને ભાઈ, નકર મારે તો ગાંઠા ગડબા એવડા હતા. એ કાંઈ વાત જવા દો, મારા જીવનની વાત જવા દો. એટલા ગાંઠા ને ગડબા ને અપલખણ ને કોઈ કાંઈ ખામી જ નહોતી. કાંઈ અમુકના ગુણમાં ખામી ન હોય ને અમુકના કાંઈ વર્ણન જ ન થાય. પણ એનોય ઘાટ સદગુરુએ ઘડી દીધો. એનો ઘાટ સદગુરુએ ઘડી દીધો. એવા જ્ઞાનના હથોડા માર્યા, અને એ શબ્દનો પ્રહાર કોણ જાણે કેવો, કે કઠોર હૃદયને કોમળ કરી દીધા.
આપણે કોઈનું જોવા ન જાય તો કાંઈ નહીં, આપણું પોતાનું જોઈ લઈ કે સદગુરુ મળ્યા પહેલાં આપણે કેવા હતા અને ગુરુ મળ્યા પછી કાંઈક ઘાટ ઘણાણો એવું લાગતું નથી ભાઈ. અને ઘાટ ઘડાઈ ગયો એટલે વારે વારે સંત સમાગમ કરવાનો ભાવ થાય છે. અટાણે પ્રવૃત્તિમય યુગ છે, કોઈને ઘડીનો ટાઈમ નથી, છતાં દોડતા દોડતા લોકો સંતના સમાગમની અંદર દોડતા આવે છે, એકાગ્ર ચિત્તથી સાંભળે છે, આ શબ્દને પારખે છે, એ પ્રમાણે રેણીકરણીમાં રહેવા માંડ્યા છે. આ બધું કઈ થયું કે ઘડવૈયા સદગુરુ મળ્યા તઈ થયું. શિલ્પકાર મનુષ્ય જીવનના સદગુરુ છે, જે આપણો જ્ઞાન અને વૈરાગ્યથી ઘાટ ઘડી દે છે. જ્ઞાન વૈરાગ્યથી ઘાટ તો ઘડ્યો, પાછો ઘાટ ઘડીને આપી જોગપણાની જુગતી. પથ્થરનો ઘાટ ઘડાઈ ગયો, રામની મૂર્તિ બની ગઈ, બરાબર. એમનેમ વેસવાવાળાની દુકાનમાં એ મૂર્તિ હોય ત્યાં સુધી એની કોઈ કિંમત નથી. ત્યાં કોઈ પૈગે લાગવાય નથી જાતું, ત્યાં કોઈ અગરબત્તી કરતું નથી. એ મૂર્તિને લ્યાવો. બ્રાહ્મણો વેદ મંત્રો દ્વારા જ્યારે એમાં પ્રાણની પ્રતિષ્ઠા કરે, મંદિરની અંદર પધરાવવામાં આવે, પછી એ મૂર્તિ પૂજવા લાયક બને છે. એમ સદગુરુએ આપણો ઘાટ તો ઘડી દીધો, પણ પાછો જોગ બતાવ્યો, પાછો યોગ બતાવ્યો. જ્ઞાન અને વૈરાગ્યથી દેહ ઘડ્યો, એમાં જોગપણાની જુગતી. કયો યોગ સદગુરુએ બતાવ્યો કે જીવ શિવ થાય એ બતાવ્યો. કયો યોગ બતાવ્યો? જીવ શિવ થાય, જીવ બ્રહ્મ થાય, એ યોગ સદગુરુએ બતાવ્યો. આને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. જોગપણાની જુગતી કઈ? કયો યોગ બતાવ્યો કે સુરતા અને શબ્દનો યોગ બતાવ્યો. ઊંચામાં ઊંચો સર્વથી સારો યોગ હોય તો સુરતા શબ્દનો યોગ છે. સુરતા શબ્દ મેં લીન ભય તબ દિયા કર્મ પર મેઘા સતે પીન સન્મુખ દર્શા દ્વાદશ આંગળ જબહી બ્રહ્મ ચક્ષુ ભય બ્રહ્મ ગન સે જલી વાસના તબહી ગુરુ શબ્દે ભયા સ્વતંત્ર ઘટ મટ પટ દર્શાયા રવિ રામ કે પીન પડ્યા શબ્દ તો નિરાધાર સમાયા. સુરતા શબ્દ મેં લીન ભય એટલે કર્મની રેખ ઉપર મેઘ લાગી ગઈ, ભૂલે ભાલે થયેલા કર્મ ખપી ગયા. બીજો શું ફાયદો કે પુણ્યનો ઢગલો થઈ ગયો. ત્રીજો શું ફાયદો થયો કે જીવ શિવ થયો. આ યોગ આવો છે. લ્યો, આવો યોગ કોણ બતાવે? કોઈ ધંધાની પોલિસી નથી કહેતા સદગુરુને ધન્યવાદ બાપો, હે ધન્યવાદ કે મુદ્દાની મૂળની વાત સમજાવી દીધી, દિલ ખોલીને કહી દીધું. જરાય અંતરો રાખ્યા વિના જેમ સેમ સત્ય સમજાવી દે, એ ગુરુ છે બાપુ, એ ગુરુ છે. બતાવી જોગપણાની, યોગની જુગતી બતાવી. યોગ બતાવ્યો, યોગ કેવી રીતે કરવો એની જુગતી બતાવી કે નથી બતાવી? નામની ઓળખાણ કરાવી, નામની સાધના કેમ કરવી બતાવ્યું છે કે નથી બતાવ્યું? કેવી રીતે કરવી, કેવા ભાવથી કરવી, કેવી એકાગ્રતાથી કરવી, એને માટે શું રેણીકરણી પાળવી, આ બધું બતાવ્યું છે કે નથી બતાવ્યું? દરેક સંતોની જુદી જુદી વાણીની અંદર સાધનાની શિખામણો જ છે ને, શું છે? જુદી જુદી વાણીની અંદર સાધનાની શિખામણ છે. એણે વ્યવહારુ જ્ઞાન આપ્યું હોય તો એ સાધના માર્ગમાં કામનું જ હોય ને, કે નો કામનું હોય? ઊંધે માથે હાલીને સાધના સફળ થાય ખરી? સાધનામાં સફળ થવું હોય તો અભ્રષ્ટ શબ્દ બોલાય ખરા? કુદ્રષ્ટિ કરાય ખરા? નિંદા સંભળાય ખરા? આ ભલે વ્યવહારુ જ્ઞાન કહેવાય, પણ સાધનામાં જરૂર છે કે નથી જરૂર? જુદી જુદી રીતે જે મહાપુરુષોએ વાણીઓ કહી છે એ સાધના માર્ગને સફળ કરવા માટેની ચાવીઓ બતાવી છે, રેણી બતાવી છે, જુગતી બતાવી છે. આમાં જોગપણાની બતાવી જુગતી. ભક્તિના આભૂષણ તો બધાએ ઓઢ્યા,
પણ આ જુગતીમાં ધ્યાન રાખે એ સેવકની હોય મુક્તિ. ભક્તિના આભૂષણ તો બધાય હોય, બરાબર, ગુરુએ નામ તો બધાયને એક હરખું આપી દીધું, પણ જુગતીમાં ધ્યાન રાખે એની મુક્તિ હોય, બરાબર. સવારનો પોર હોય તો જુદી જુદી કોલેજના યુનિફોર્મો પહેરીને વિદ્યાર્થીઓ લાઈન બંધાયેલા જતા હોય. એક એક સ્કૂલની અંદર 1000, 2000, 5,000 વિદ્યાર્થીઓ ભણતા હોય. યુનિફોર્મો પહેરીને જતા હોય, બધાને વિદ્યાર્થી જ કહેવાય. જે કોલેજમાં જતા હોય એ જ કોલેજના વિદ્યાર્થી કહેવાય કે ન કહેવાય, બરાબર. અને જ્યારે પરીક્ષા આવે, પરિણામ આવે, તો એ ખબર પડે કે ઓલા 5,000ની લાઈન હાલી જતી હતી ને, એમાં તેજસ્વી તારલા તો દહ નીકળ્યા. બાકી આચાર્ય એ તો બધાને સરખું જ ભણાવ્યું. જુઓ, દ્રોણ ગુરુને પાંડવો અને કૌરવ માટે વિદ્યા ભણાવવા રાખ્યા, અને ખાસ તો કૌરવ માટે જ રાખ્યા હતા. ખાસ તો દ્રોણ ગુરુને કૌરવોને વિદ્યા ભણાવવા રાખ્યા હતા, પણ વિદ્યા ભણવામાં એમાં ધ્યાન નહોતું, એટલે એ ઢગલા ઢ જેવા રહ્યા, અને અર્જુન પાવરફુલ થઈ ગયો. જુગતીમાં ધ્યાન હોય તો મુક્તિ છે, સોખી જ વાત. જુગતીમાં ધ્યાન હોય તો મુક્તિ છે. હવે સાપ શબ્દની અંદર કહી દઉં, સમરણમાં ધ્યાન હોય તો મુક્તિ છે. જુગતીમાં મુક્તિ, જુગતી વગર મુક્તિ. સદગુરુએ તો યોગોય બતાવ્યો, જુગતી બતાવી, જુગતી કરવા જુગતીની સમજણ પણ બતાવી, રેણીકરણીની સમજણ પણ બતાવી. અને એને જો પાઠ બનાવ્યા કે તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો, હાસુ બોલો, હકે હાલો, રૂડી પાળો. રીત આપ સ્વાર્થમાં, ઈચ્છા નહીં હોવી જોઈએ પરમાર્થમાં. પ્રીત રંગે ભોગે રાસે નહીં, કિરિયા બંદા જે ગુરુ શબ્દે ઉઠે ને બેહે પરમાણી બંદા. તે વાસ કાસ વસ્કર રાખે, મનવર્તી એક ઠોર, જેની આંખમાં અમી વરસે એવા શીલવંતા સાડી. 16 અભિમાનને જેણે અળગું કર્યું, નિષ્પ્રેહી કહેવાય, અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે ગુરુને. પાય તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. આઠે પોર રટણા રટે, ત્રિકમજીથી એક તાર, મહારાજ મારો મજરો માણો, હું હરિજન જોડું છું. હાથ દર્શન કરી લ્યો, આવી રીણી પાડી. દર્શન કરી લ્યો તમારા ગુરુદેવના, કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા, મારો ગુરુ છે પરિબ્રહ્મ. આ બધા કાગળ જ લખ્યા છો, ઉકલે તો આપને ઉકલે તો, રેણી આવે તો. જુગતી બતાવી, એની રેણી બતાવી. ભક્તિ રૂપી આભૂષણ તો બધાએ ઓઢ્યા છે, પણ આમાંથી જુગતી જે જાણે એ સેવકની હોય મુક્તિ. તો શું જુગતી જાણવી કે શીલરૂપી ખડીયો કરો. ભક્તિ કરવાને માટે સાધકે પહેલા ધ્યાન રાખવાનું કે મન અને ઇન્દ્રિયોના પ્રવાહોને શુદ્ધ કરવાના છે. શીલને શુભ કરવાના છે, શુદ્ધ કરવાના છે. શીલ એટલે આપણી ઇન્દ્રિયો, દરેક ઇન્દ્રિયોના વ્યવહારોને શુદ્ધ કરવાના છે. શુદ્ધ શીલ કરવાને માટે એક સાધન સત્સંગ છે, એક સેવા છે, અને વધારે શીલને શુદ્ધ ક્લિયર કરવાને માટે ત્રીજું સમરણ છે. સત્સંગ એકાગ્ર ચિત્તથી સાંભળવો. જેટલી વાર સત્સંગ ચાલે એટલી વાર આસન સિદ્ધ થવું, શાંતિપૂર્વક બેસવું. જેટલી વાર સત્સંગ ચાલે એટલી વાર જો આપણું શબ્દમાં ધ્યાન હોય તો તમારી દેહાધિકની અમુક જે ક્રિયાઓ છે એ પણ તમને યાદ નહીં આવે. શબ્દમાં ધ્યાન હોય તો
આ તો ભલામણા અટાણે આપણા 2 કલાકના સત્સંગ થઈ ગયા. દાદાશ્રીની કાર્યક્રમ કરતા 10:30 પેટી લઈએ ને 4 વાગે અને બાથરૂમ પાણીનું કેમ થતું હોય? બરાબર કેમ થતું હોય? બોલવામાં દેહભાન ભૂલાઈ જાય. આપણે તો 2 કલાકનો સત્સંગ હોય, એમાં કેટલી વાર લોકો ઉઠબેહ કરતા હોય. સ્વયં હોવો જોઈએ, સ્વયં હોવો જોઈએ. કાળજી હોવી જોઈએ કે હવે સત્સંગ શરૂ થવાનો છે, કદાચ એક ક્રિયાએ જવું પડતું હોય તો ટાઈમસર જઈ આવીને પછી બેસી જાય, એટલે એકેય શબ્દ આપણો માર્યો ન જાય. આ ભાવ છે, સાંભળવાનો આ ભાવ છે. સબરીએ આવા ભાવથી સેવા કરી, આવા ભાવથી માતંગ ઋષિના શબ્દોને સાંભળ્યા, ત્યારે નાની એવી દીકરી અભણ કહેવાતી પણ ત્રિકાળ ધ્યાની થઈ ગઈ. જિજ્ઞાસા, સત્સંગ માટેની ભાવના. કારણ કે અમૂલ્ય શબ્દ હોય છે, કઈ પળે કેવા શબ્દો નીકળી જાય, આપણે આડાવડા જઈએ તો આપણા એ અમૂલ્ય રત્નો લૂંટાઈ જાય. શબ્દોની અમુક પળ હોય છે, અમુક શબ્દ કહેવાની પળ હોય છે, શબ્દની સાથે ભાવની પળ હોય છે. એ ભાવવાહી શબ્દનું બાણ આપણા હૃદયમાં લાગે એટલે આપણાથી જે શીલ શુદ્ધ ન થતું હોય એ સંતોના શબ્દોથી થઈ જાય. એકાગ્રતા. શીલને શુભ કરવા પહેલું સાધન સત્સંગ, શ્રદ્ધાપૂર્વક સાંભળવો, શબ્દની કિંમત કરીને સમજવો. સેવા, સેવા પણ નિખાલસ ભાવથી, કંઈ મેળવી લેવું નથી, કાંઈ બની જવું નથી, કાંઈ વાહવા કેવરાવવું નથી. સેવાની પછવાડે એટલો જ ભાવ રાખો કે ગુરુદેવ, તમારો નાનો એવો બાળક છું, મારાથી થાય એટલી થોડી ઘણી ધનની સેવા કરું છું, મારાથી થાય એટલી થોડી ઘણી દેહની એટલે તનની સેવા કરું છું, અને મને સ્મરણ કરો એ મનની સેવા છે. મારાથી થાય એટલી તન, મન અને ધનની સેવા કરું છું, પણ આની પછવાડે મારે બીજું કાંઈ જોતું નથી. તન, મન અને ધનની સેવાનું ફળ હે મારા સદગુરુ, હે મારા પરમાત્મા, આ તમારા દાસને તમારા સ્વરૂપમાં મેળવી લ્યો, એટલું જ જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. આ દાસને તમારા સ્વરૂપમાં મેળવી લ્યો, તમારા સ્વરૂપ દર્શનનો મને લાભ થાય, એ સિવાય કાંઈ નથી જોતું. આવા ભાવથી તન, મન અને ધનથી સેવા કરવામાં આવે તો જરૂર આપણા ઇન્દ્રિયોના શીલ છે એ શુદ્ધ થાય છે, શુદ્ધ થાય છે. વિકારને મટાડવા, વાસનાને મટાડવા માટેના આ ઉત્તમ સાધનો મહાપુરુષોએ કહ્યા છે. પણ જુગતીપૂર્વક કરવા જોઈએ, કાળજીપૂર્વક કરવા જોઈએ, જાગૃતિપૂર્વક કરવા જોઈએ, તો પતે એવું છે, તો પતે એવું છે. મને દેવારામ બાબા ઘણી વખત ખીજાતા ને, મારી નાની ઉંમર, દાદાના સત્સંગમાં મને લઈ જાય અને કુદરતી કંઈક પૂર્વજન્મની કમાઈ હશે, 15 વર્ષનો હતો તેદુનો આ સંતોના મેરાવડામાં જવાનો યોગ આપ્યો. ન જવું હોય તો પરાયણ લઈ જાય, પરાયણે લઈ જાય. ઠાક્યા પાક્યા હોય, ખેતી કામ કર્યું હોય, અને તઈ થોડુંક સંબંધમાં આપણું ધ્યાન ઓછું હોય ને, છોકર મત એટલે નીંદર હોત વધારે હોય, બરાબર. છોકરાની નીંદર વધારે હોય ને ગઈઢાને આવે ને, આ 2 વાત તકલીફ છે. એટલે નીંદર એ ઘેરો હાલે. ભાઈ દાદાની ધારા તો એવી હાલે. હવે આપણે પેલી સોપડી વાળા ઇંગ્લિશ તો સમજાય ચડતી જ નહીં. એટલે ક્યારેક હું ઝોલા ખાવ એટલે બીજે દી દેવારામ બાપા ઘીરે આવીને એમ કે દાદા કેવી ધારા ચલાવતા હતા, માળાઓ કેવા શબ્દો હતા, તું ઝોલા ખાતો હતો. એટલે હું બાનો કાઢો કે બાપા આજ ખેતી કામ બહુ કર્યું ને ઠાક લાગ્યો હતો. ઠાક હું લાગે, તમારું શબ્દમાં ધ્યાન ન હોય. શબ્દમાં ધ્યાન હોય તો થાકે ઉતરી જાય. મન કે
ચોખ્ખું કયો શબ્દમાં ધ્યાન નથી. અને વાત હાચી, મોડું મોડું સમજાણું ખરી વાત સાચી. પણ વેળ વહી જાય તો વેળ જાય ને. હંસા શાયર ઉમટો રતન તણાતા જાય, કર્મના હીણા માનવી તો સંખલે મુઠ્ઠી વરાય. એ શબ્દના તોલ, શબ્દમાં ધ્યાન હોય તો ખરેખર થાક ઉતરી જાય. એ વાત હાવ સાચી છે, એ વાત હાવ સાચી છે. તો ભાઈ શીલરૂપી ખડિયો કર્યો. આવા ભાવથી સત્સંગ સેવા અને સ્મરણ કરતા સર્વશીલ શુભ બને. એ આપણે કુપાત્ર સુપાત્ર બન્યા. ભરી એમાં પ્રેમ રૂપી રસનાય. શીલ શુભ બને એટલે ભક્તિ કરવાનો ભાવ જાગૃત થાય. ભરી એમાં પ્રેમ રૂપી રસનાય. કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય. પ્રેમની સાય ભરાઈ ગઈ. હવે જીવન કલમને ચલાવવાની છે. ખડિયો તૈયાર થઈ ગયો, સાય ભરાઈ ગઈ, કલમ તૈયાર થઈ ગઈ. હવે લખવા માટેની વાત આવી. શીલરૂપી ખડિયો કર્યો, ભરી પ્રેમ રૂપી રસનાય. કલમ બુદ્ધિ કરી સંતની. હવે અત્યાર સુધી આપણી વૃત્તિ આપણા મૃતે હાલતા હતા. આપણે ગમે એવું કરતા હતા, ગમે અહીંયા જાતા હતા, ગમે એ જોતા હતા, ગમે એ વિચારતા હતા. હવે કલમ બુદ્ધિ કરી સંતની. સદગુરુએ કેમ જીવન કલમ ચલાવવી એની સમજણ આપી કે હવે તારી વૃત્તિને, તારી બુદ્ધિને સદગુરુના નામમાં લગાડે. એ કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય. જ્યારે બુદ્ધિએ સ્વરૂપ ચિંતવનનો નિશ્ચય કર્યો, બુદ્ધિએ સ્વરૂપનું ચિંતવન કર્યું. ચિંતવન કરતા એ બુદ્ધિ કબુદ્ધિ મટી અને પ્રજ્ઞારૂપ બુદ્ધિ બની. પ્રજ્ઞા બુદ્ધિ એને કહેવામાં આવે છે કે જે કેવળ સ્વરૂપનું ચિંતવન કરે. સ્વરૂપ ચિંતવન સિવાય બુદ્ધિને કાંઈ ન ગમે એને સંતો પ્રજ્ઞા બુદ્ધિ કહે છે. પ્રજ્ઞા બુદ્ધિ, પ્રજ્ઞા બુદ્ધિ બની. કેવળ સ્વરૂપનું ચિંતવન કરવા લાગી એટલે અદ્વૈત અંક ભરાય. એટલે અનુભવનો કાગળ લખાઈ ગયો. અદ્વૈત અંક ભરાય એટલે અનુભવનો કાગળ લખાઈ ગયો. જેણે જેણે સ્વરૂપનું ચિંતવન કર્યું એણે જ આ અનુભવના કાગળ લખ્યા છે. આપણે શબ્દો જોઈ તેમ થાય કે ક્યાંથી એણે કાઢ્યા છે, આ ખજાનો ક્યાંથી આવ્યો હોય છે. જુદી જુદી રીતે, જુદી જુદી રીતે, જુદી જુદી રીતે આ શબ્દની ધારા આવી ક્યાંથી કે કલમ બુદ્ધિ કરી સંતની. જ્યારે બુદ્ધિએ સ્વરૂપનું ચિંતવન કર્યું ત્યારે અનુભવની ધારા પ્રગટ થઈ. અનુભવની ધારા પ્રગટ થતા નુરત અને સુરતની લીટી દોરાણી. નુરત સુરતની લીટી દોરી. વચ્ચે વિવેક વિચારની ઓળ. વિચારને મેલો વાણીમાં થઈ મોટી પાટણ પ્રોળ. નૃત નામ નિશાન, સુરત નામ ધ્યાન. નુરત નામ સદગુરુ, સુરત નામ આપણે. આ બે લીટીની વચ્ચે આપણે હવે દિવ્ય જીવન જીવે જવું છે. નૃત નિશાનમાં સુરતા રાખીને બધા કામકાજો, બધા વ્યવહારો જે કરવા ઘટે એ ભલે કરીએ, પણ આ લીટીને ધ્યાનમાં રાખીને હાલીએ. આ લીટીને ધ્યાનમાં રાખીને જેણે જીવન કલમ ચલાવી એ સંતોના વ્યવહાર પણ જ્ઞાનરૂપ બની ગયા, પ્રેરણારૂપ બની ગયા. એના વ્યવહારમાંથી આપણે પ્રેરણા લેવી પડે. એના વ્યવહારમાંથી પ્રેરણા લેવી પડે. નુરતની લીટી બહાર જેની લક્ષ્ય ન દ્યો, નિશાનને ચૂક્યા નહીં, નિશાનને ભૂલ્યા નહીં. કામ કરવાની છૂટ છે, ધંધો કરવાની છૂટ છે, વ્યવહાર કરવાની છૂટ છે. 5 પૈસા કુદરતે દીધા હોય તો તમારે કુદરતે રચેલી દુનિયા, કુદરતની રચનાને જોવો.
હરો ફરો આવો જાઓ એમાં કાંઈ વાંધો નહીં, પણ આને ધ્યાનમાં રાખીને તમે પ્રવાસ કરશો ને તો ત્યાંથી તમને કંઈક પ્રેરણા મળશે. જો તમારી જાગૃતિ હોય, પર્યટનમાં જાઓ ત્યાંથી પણ તમને કંઈક પ્રેરણા મળે. શ્રદ્ધાપૂર્વક જાગૃતિપૂર્વક તમે પર્યટન કરો ને તો એમાંથી પણ તમને પ્રેરણાઓ મળે. ઓહો, કુદરતે કેવું જગત રચાયું છે, કેવી રચના કરી છે, મારા નાથનું સૌંદર્ય કેવું છે, આ એનો કેવો ખેલ છે. જો આપણું નિશાન ઉપર ધ્યાન હોય તો જ્યાં જાવ ત્યાંથી પ્રેરણા મળે, જ્યાં જાવ ત્યાંથી પ્રેરણા મળે. આપણે તો પ્રવાસ કરીને આવે, કાંઈ પ્રેરણા લઈને નથી આવતા, લખણ લઈને આવે, લખણ લઈને આવે, દૂષણો લઈને આવે. એ શું કામનું? કારણ કે નિશાનમાં ધ્યાન નથી. નૃત નામ નિશાનની અંદર સુરતા રાખીને દિવ્ય જીવન જીવે જાવું છે. નૃત સુરતની લીટી દોરી, વિશે વિવેક વિચારની ઓળી. વિવેકથી વૃત્તિને જેણે નામમાં રાખી તો આ બ્રહ્મ વિચારનું ચિંતન કરતા, બ્રહ્મ વિચાર કરતા મોટી પાટણ પ્રૌઢ થઈ. એટલે સંતોની અનુભવ વાણી જોવો જી. મોટા શહેરની બજારમાં કોઈ માલનો પાર ન હોય એમ મહાપુરુષોને અનુભવ વાણી જોવો જી. કેવડો ખજાનો ખડકાઈ ગયો કે ન ખડકાઈ ગયો? હે, કેવડો અનુભવનો ખજાનો ખડકાઈ ગયો. આ બધી ધારાઓ સ્વરૂપ ચિંતવનમાંથી પ્રગટ થઈ છે. એટલું યાદ રાખો, એટલું યાદ રાખો. તો 4 વેદ કયો, કઠશાસ્ત્ર કયો, 18 પુરાણ કયો, 108 ઉપનિષદ કયો, નાના મોટા ધર્મગ્રંથો કયો, હજારો સંતો મહાપુરુષોની વાણીઓ કયો, આ બધી ધારા એક સ્વરૂપ ચિંતવનથી પ્રગટ થઈ છે. અને એથી વિશેષ કહીએ તો મૂળ શબ્દ સોહમ બ્રહ્મમાંથી આ ધારા નીકળી છે. નામમાંથી આ ધારા નીકળી છે. હવે જેટલી જેટલી ધારા નીકળી છે એનું મૂળ નામ છે. એટલે સંતો એમ કે છે કે બધી ધારાઓનો સાર નામ છે. બરાબર? દૂધનો સાર ઘી, તલનો સાર તેલ, શેરડીનો સાર સાકર કે ગોળ, એમ બધા શાસ્ત્રો ને બધી અનુભવ મહાપુરુષોની વાણીનો સાર નામ. સાર નામ. હવે દૂધમાં ઘી છે હાવ પાકો, બરાબર? 2 લીટર દૂધનો તમે ડબ્બો ભરો ને એમાં વાઈટ મૂકીને દીવો કરો જી, કાંઈ એમાં ઘી નથી કે છે? પણ દીવો ન થાય. મંથન કરે, દૂધમાંથી ઘી જુદું પડે ત્યારે દીવો થાય. એમ વેદ શાસ્ત્ર પુરાણો મહાપુરુષોની અનુભવ વાણી એ દૂધ છે, એનામાં સાર નામ છે. એમાં સાર નામ છે. તો દરેક શાસ્ત્રો દરેક સંતોની વાણી નામને આંગળી ચીંધે છે. નામના ધ્યાનથી અનુભવનો દીવો થાય. અને મહાપુરુષોની વાણી અને શાસ્ત્રો નામને જાણવાનું કહે છે અને નામનું સ્મરણ કરવાનો આદેશ કરે છે. એટલે સંતો ગાય છે કે નામ જેણે જાણ્યું એ તો 4 વેદ ભણ્યો, અને એનો ભેદ જેણે જાણ્યો એ તો ખરેખરો બન્યો. નામ જેણે જાણ્યું એને 4 વેદ ભણી લીધા, કારણ કે 4 વેદનું મૂળ નામ છે. નામ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં આખો વિભૂતિ યોગ કહ્યો. આ મારી વિભૂતિ, આ મારી વિભૂતિ, આ મારી વિભૂતિ, એવો આખો અધ્યાય કહ્યો વિભૂતિ યોગ. છેલ્લે એમ કીધું કે અર્જુન, બધું મારા અંશથી પ્રગટ થાય છે, પછી વધારે તાર જાણવાનું શું જરૂર? આવડું આ જાણ લે ને. બધી વિભૂતિ મારા અંશ માત્રથી છે એટલું જાણી લે.
અને ખરેખર એમ જ છે ને, બધો વિલાસ ઈશ્વર તત્વનો જ છે ને, બીજું શું છે? બીજું શું છે? જ્યાં જાવ ત્યાં પાંચ તત્વનો ઘાટ ને સઠ્ઠો નારાયણ. જ્યાં જાવ ત્યાં પાંચ તત્વનો ઘાટ ને સઠ્ઠો નારાયણ. દુનિયાના સારામાં સારા શહેર પેરિસમાં જાવ તોય ભલે, અને ગિરનારના નેહડામાં કે ગીરના નેહડામાં જાવ તોય ભલે, બધે પાંચ તત્વનો ઘાટ છે. પાંચ તત્વનો ઘાટ છે. પણ પાંચ તત્વના ઘાટમાં જાણવા જેવો સઠ્ઠો નારાયણ છે. જાણવા જેવો સઠ્ઠો નારાયણ છે. માણસ કદરૂપડો હોય તોય ભલે, ને બહુ રૂપવાન હોય તોય ભલે, પણ જાણવા જેવો એમાં ઠાકર બેઠો નીવડો ઈ છે. ઈ જાણવા જેવો છે. નામ જેણે જાણ્યું શ્યાર વેદ ભણ્યો, એનો ભેદ જેણે જાણ્યો એ તો ખરો જ બન્યો. બાકી ઘણું બધું જાણે, પણ નામને ન જાણે તો કે 32 આભૂષણ અંગ ધરે નારી, કહો નાક વિનાનો હું શણગાર. એમ જ્ઞાનીએ આપનું આપ ન જાણ્યું તો કેમ ઉતરશે ભવપાર. એવો સાર નવ જાણ્યો રે, ભણ્યો ખરો પણ ન ગણ્યો. સતીનારી 32 આભૂષણ અંગ ધરે, પણ નાક ન હોય તો શોભે. એમ સંત કહે છે, નામના ધ્યાન વગર બધે જ્ઞાનનો શણગાર નકામો. જ્ઞાનની વાતો નકામી, નામના ધ્યાન વગર જ્ઞાનની વાતો શોભારૂપ બનતી નથી. મહાપુરુષોની વાતો શોભારૂપ ક્યારે બની છે? કે નામના ધ્યાનથી બની છે. હિસાબની સાથે મૂડી જોઈ કે ન જોઈ? હિસાબ ખરવાનો કરી નાખો તમે ભણેલા હોય, હાલો, પણ હિસાબના કાગળિયાના 100 ગ્રામ ડાળિયા આવે ખરા? કે આ ભાઈ ખરવાનો હિસાબ છે, આના 100 ગ્રામ ડાળિયા કે ધોઈને પી ભાઈ. હિસાબ નો આવે કે હિસાબની અરે મૂડી જોઈ. એમ જ્ઞાનની સાથે ધ્યાન એ મૂડી છે. જ્ઞાનની સાથે ધ્યાન એ મૂડી છે. મૂડી વગર, ધ્યાન વગર જ્ઞાન નકામું. કોઈ અર્થ નહીં, કોઈ અર્થ નહીં. જ્ઞાન તો ધ્યાનને સિદ્ધ કરવા માટેની સમજણ આપનારો છે. નકરી વાતો એ વડા ન થાય. કરે મહેનત તો ફળ ખાય. વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. ભલે આપણે જાજીવાર નો બેહી હકતા હોય તો 2 મિનિટથી ચાલુ કરો ને. એક હારે આપણે 1 કલાક ધ્યાનમાં નથી બેહવું, 2 મિનિટથી જ ચાલુ કરો. કે આજ ખાલી 2 મિનિટ બેહવું, કાલે 3 મિનિટ, પ્રમદી 4 મિનિટ, એથી 5 મિનિટ, ધીમે ધીમે હાલો. એટલે મનને બહુ અભાવો ન આવે ને. ધીમે ધીમે પછી એ ચાખી જાહે ને, પછી એને કાંઈ કહેવું નહીં પડે. પછી કાંઈ કહેવું નહીં પડે, પણ કાંઈક કરવું જોઈએ. મહેનતાણું કાંઈક કરવું જોઈએ. વાતો એ વડા થઈ જવાના નથી, નથી, નથી અને નથી. કરે મહેનત તો ફળ ખાય. આમાં મહેનત ઉફા કોલારવી નથી, ઊંધે માથે લટકવું નથી, પંચકેશ રાખવા નથી, પંચધૂણીઓ તાપવી નથી, કંઈ કષ્ટ ભોગવવું નથી. મહેનત તો સુરતા સદગુરુના નામમાં લગાડવાની જ કરવાની ને, બીજી કઈ મહેનત કરવાની? નામમાં સુરતા લાગે એ જ મહેનત કરવાની છે. દરેક સંતોએ એ કર્યું છે, એ કર્યું છે. નૃત સુરતની લીટી દોરી, વિશે વિવેક વિચારની હોળી. નૃત નિશાનમાં સુરતા રાખીને જીવન જીવવું, આ મનુષ્ય જીવનનો વિવેક છે. આપણો મિત્રકાળ હોય તોય ભલે, આપણો સંબંધી કાળ હોય તોય ભલે, આપણો વ્યવહાર કાળ હોય તોય ભલે, ગમે એ ક્ષેત્રની અંદર આપણે હોય, દરેક ક્ષેત્રની અંદર આપણો ગુરુ ભક્તિનો ભાવ સરખો હોવો જોઈએ. મિત્રની હારે ફરતા હોય તો અહીં આપણે કંઈક બીજા હોય, સંબંધીઓની હારે હોય તો એ કંઈક બીજા હોય, વ્યવહારમાં કંઈક બીજા હોય, ધંધામાં કંઈક બીજા હોય. એમ નથી હાલતું, એમ નથી હાલતું. નહીં.
ગમે એ કાળ આપણો હાલતો હોય, દરેક કાળની અંદર ભક્તિભાવ એક સરખો, રેણીમાં ફેર નહીં, એની રેણીમાં ફેર નહીં, કોઈ ફેર નહીં. માટે નુરત સુરતની લીટી દોરી આવો વચ્ચે વિવેક વિચારની ઓળ, વિચારને મેલો વાણીમાં તો મોટી પાટણ પ્રૌઢ. વિચારને જો વાણીમાં મેલો, વિચારનું બ્રહ્મ વિચારનું ચિંતન કરતા આવી અનુભવની વાણીની મોટી પાટણ પ્રૌઢ થઈ ઢગલાબંધ જ્ઞાન થયું. પણ એ આપણું ઉદ્ધાર માટે, પણ એમાં જો આપણું ધ્યાન પડે તો, ધ્યાન પડે તો. અક્ષર કાના માત્રા, માયાની ઉપર શૂન, તા ઉપર પરિબ્રહ્મ છે, ત્યાં નહીં પાપ કે પૂન. અક્ષર કેવળ બ્રહ્મ છે, એને જેટલી પાણ્યુંને માત્રા લાગી એ માયા છે. અક્ષર છે ત્યાં સુધી કોઈ વ્યવહાર નહીં થાય. થાય ક ક ક ક બોલ્યા કરો જી, પણ કને બે વાર કાનો લગાડો જી, બે વાર બોલો જી કાકા, તરત વ્યવહાર ચાલુ થયો. ક્યારે થયો? કે પાણ્યુંને માત્રા લાગી ત્યારે. કકા તો કેવળ બ્રહ્મ હે, અક્ષર કેવળ બ્રહ્મ છે, એને પાણ્યુંને માત્રા લાગી એટલે માયા લાગી, એટલે વ્યવહાર ચાલુ થયો. અક્ષર કાના માત્રા, માયાની ઉપર સોન, તા ઉપર પરિબ્રહ્મ છે, ન્યા નહીં પાપ કે પૂન. આપણે ઓમ અક્ષર લખીએ, તગડો કર્યો, એ ત્રિગુણાત્મક જગત છે, ત્રિગુણાત્મક માયા છે. આપણા ત્રણ દેહ છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. ત્રણ દેહની ત્રણ માત્રા છે, અકાર ઉકાર અને મકાર. ત્રણ દેહની ત્રણ માત્રાને ભેગી કરીને બોલો એટલે ઓમ એવો શબ્દનો ઉચ્ચાર થાય છે. અ ઉ મ, ઓમ. ત્રણેય માત્રાને ભેળી કરીને બોલો એટલે ઓમ એવા શબ્દનો ઉચ્ચાર થાય છે. સ્થૂળ દેહની અકાર માત્રા છે, સૂક્ષ્મ દેહની ઉકાર માત્રા છે, અને કારણ દેહની મકાર માત્રા છે. ત્રણ દેહની ત્રણ માત્રા, સ્થૂળ દેહની અકાર માત્રા. તો હવે સ્થૂળ દેહની અકાર માત્રા શું કરવાને? કે સાધના માર્ગની અંદર સ્વરૂપ ભાન થવામાં આડ રૂપ હોય તો સ્થૂળ દેહની અકાર માત્રા એટલે દેહાધ્યાસ છે. દેહમાં હોવા છતાં કાં દેખાતો નથી કે આ અકાર માત્રા આડી છે? દેહાધ્યાસની ગ્રંથિ, અકાર માત્રા. પછી સ્થૂળ દેહની અકાર માત્રા, સૂક્ષ્મ દેહની ઉકાર, સૂક્ષ્મ દેહ એટલે મન, મનની ઉકાર માત્રા. ઉત્પત્તિ અને લયનું કારણ આપણું મન છે, અને ઉત્પત્તિને લય મનોભાવ પ્રમાણે થાય છે, જેની ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર સાક્ષી આપી છે કે અર્જુન, જીવ દેહ છોડવા ટાણે જેવા ભાવથી દેહ છોડે એવો એનો પૂર્વ જન્મ થાય છે. ગીતાજી ભગવાન કૃષ્ણ જેવા ભાવથી દેહ છોડે એવો એનો પૂર્વ જન્મ થાય છે. પણ એ અર્જુન, જે મારું ચિંતન કરતો, જે દેહ છોડે એ મારા રૂપમાં મળે છે. ઉત્પત્તિ અને લયનું કારણ મન છે, એટલે એની ઉકાર માત્રા કહેવામાં આવી. પછી કારણ દેહ એટલે પ્રાણ, એની મકાર માત્રા. સ્થૂળ અને સૂક્ષ્મને આધાર કેનો? એનું મૂળ કોણ? કે પ્રાણ. પ્રાણ છે એ મૂળ છે. એટલે એની મકાર માત્રા. હવે સ્થૂળ દેહની અકાર માત્રા, ઉત્પત્તિને લય, જન્મને મરણનું કારણ દેહાધ્યાસની ગ્રંથિ અને મનોદશા. બરાબર? દેહાધ્યાસની ગ્રંથિ અને મનોદશા એ ઉત્પત્તિ અને લયનું કારણ, આપણા ભવિષ્યને બગાડનારું કારણ હોય તો આ બે માત્રા છે. આ બે માત્રાનો છેદ ક્યારે ઉડી જાય? ઉકાર માત્રા અને અકાર માત્રાનો છેદ ક્યારે ઉડે? તો જે ઉકાર માત્રા છે એમાંથી દાંડલી કાઢી, ઓમકાર. ઉપર અર્ધચંદ્ર છે એને ટચ થઈ,
મનની સુરતા અર્ધમાત્રા નામમાં જો ટસ થાય તો ઉપર શૂન્ય મૂકી માયા શૂન્ય થઈ જાય, માયા શૂન્ય થઈ જાય અને અકાર અને ઉકાર માત્રાનો છેદ ઉડી જાય તો અગમની ગમ ને અગોસરનો ગોસર, અવિગતની વિગત. પણ આવડો આ છેદ ઉડે તો, છેદ ઉડે તો ભાંગાકારના દાખલા શીખ્યા હોય એને ખબર હશે, છેદ ઉડાડતા આવડે તો અવિભાજ્ય રકમ જડે. છેદ ઉડાડતા આવડે, ભાંગાકારના દાખલા આવડવા જોઈએ. છેદ ઉડે અને જે અવિભાજ્ય રકમ નીકળે, પણ ક્યારે? કે છેદ ઉડે ત્યારે. પણ ભાંગાકાર કરતા આવડે તો થાય. ભાંગાકાર એટલે ભાંગ આકાર, ભાંગ આકાર. આકારને ભાંગવાને માટે નિરાકારનું ચિંતન છે. હા, ભાંગાકારના દાખલા શીખવાની વાત છે. આકારને ભાંગવાને માટે નિરાકારનું ચિંતન છે. શબ્દ નિરાકાર છે, પ્રાણ નિરાકાર છે. તમને નિરાકારનું ચિંતન આકાર ભાંગવાને માટે ગુરુએ બતાવ્યું. ગુરુ શિક્ષક છે અને આ દાખલા શીખવાડે છે. પણ અમુકને ગણિતમાં ધ્યાન જ ન હોય. મને ઠેઠ સુધી ગણિત ન આવડ્યું, લ્યો ખોટો. બીજા બધા વિષયો ફાવતા હતા, પણ ગણિતની વાત આવે ત્યાં આપણે મુદ્દેલ ગમ્યું નહીં, એટલે ઠોઠ રહી ગયો. જો મને હજી હિસાબમાં ન મેળાવે. ના ના, હિસાબમાં જે આપણે ઢગલા ને ઢજ. અમારા ઘરવાળા ભણેલા, એ કરી દે અમને. એટલે કે તમે આવા નાવા પડો, કેમ કરવું? ગણિત નહીં, ન આવડ્યું ન આવડ્યું, ઠેઠ સુધી ન આવડ્યું. લ્યો સારું થયું એ ન આવડ્યું ને આ તો આવડ્યું. બરાબર. નિરાકાર છે આકાર વિનાનો, એને કોક કોક માહિતમાં કળે. ગુરુના ચરણ ગ્રહ્યા એના કામ સરે. અક્ષર કાના માત્રા માયાની ઉપર શૂન, તા ઉપર પરિબ્રહ્મ છે ન્યા નહીં પાપ કે પુણ્ય. અર્ધમાત્રા સ્થિરા નિત્યા, અર્ધમાત્રા સત્ય નામ એ પાર બ્રહ્મનું સ્વરૂપ છે. ત્યાં પાપ કે પુણ્ય જેવો કોઈ દાવો નથી. એને પાપ લાગવાનો કોઈ સંભવ નથી ને એને પુણ્ય કમાવાની જરૂર નથી. બરાબર? ત્યાં નહીં પાપ કે પુણ્ય. સદગુરુ કાગળ લખે એના વાસન હારા, કોઈ વિરલા કોઈ જવરલા, એમ સદગુરુ કાગળ લખે. આ અંધે અક્ષરો ઓળખ્યા. આંધળો અક્ષર ઉકેલી શકે ખરા? જેને સક્ષું નથી એ અક્ષરને કેવી રીતે ઉકેલી શકે? પણ કીધું ને, આ કાગળ વાંચતા આવડે તો થાય. અંધે અક્ષર ઉકેલા. આ અક્ષરને અંધો જ ઉકેલી શકે. અંધો એટલે અનુભવી. આપણે કહેતા હોય ખબર છે કે ફલાણો ભાઈ છે ને ફલાણી વાહે ફલાણા વાહ આંધળો થઈ ગયો. લ્યો, એને જ ભાળે. અને આપને ગણાય કે એ ગુરુને વાહે આંધળા થઈ ગયા, એને તમારે રાજી થવું. વાહ ભાઈ વાહ, એને જ ભાળે. લ્યો, અડી કાઢીને સત્સંગમાં જાય, અડી કાઢીને સત્સંગ. ગુરુને જ ભાળે હાળા. લ્યો, હું આંધળા થઈ ગયા અને એને કઈક કામણ કરી મૂક્યું.
અને કામણ થાય તો જ આંધળા થવાય, નકર થવાય નહીં. ગુરુની કૃપા થાય તો જ આ ભાવ જાગે, નકર જાગે બાપુ, જાગે. અનુભવી જે એક જ સ્વરૂપ સિવાય બીજો દેખતો નથી એ અનુભવી છે, અનુભવી છે. જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ દરેક અવસ્થાની અંદર એના સિવાય બીજું નથી જોતો એ અનુભવી છે, એ અનુભવી છે. અંધે અક્ષર ઓળખ્યા. આની બેરે સુણી વાત હવે કાને સંભળાતું ન હોય તો વાત કેમ સમજાય? પણ બેરો જેને બીજી વાત સાંભળવી ગમતી નથી, બીજી વાતોમાં જેને રસ નથી, એક જ વાતની જેને રઢ લાગી છે, જે એક જ લક્ષ્ય ઉપર છે, બેને રોતો નથી, એક જ લક્ષ્ય ઉપર છે, એક જ લક્ષ્ય ઉપર છે. અંધે અક્ષર ઓળખ્યા એની બેરે સુણી વાત, મૂંગે એની સરસા બહુ કરી. મૂંગો ચરસા કેવી રીતે કરે? બોલી જ ન શકતો હોય તો. પણ મૂંગો એટલે મુમુક્ષ, જેને પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા જાગૃત થઈ છે, જે જિજ્ઞાસાથી જેણે સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એવા મુમુક્ષ મહાપુરુષોએ વિવિધ પ્રકારે આધ્યાત્મિક વિષયની બહુ બહુ ચર્ચાઓ કરી છે મારા ને તમારા કલ્યાણને માટે, વિવિધ પ્રકારે. ને પછી રાગ રાગણીની સાથે એટલે આપને સાંભળવાનું ગમે. નોખા નોખા ભજનના નોખા નોખા રાગ, નોખી નોખી રાગ રાગીણી સ્વાદની સાથે પીરસવામાં આવ્યું એટલે આપને વધારે મજા આવે, વધારે મજા આવે. તાલબંધ ગવાય એટલે વધારે મજા આવે. અને તમે જોઈજો, તાલબંધ ગવાતું હોય, જેને તાલમાં ન ખબર પડતી હોય એ તાલબંધ ગવાય એટલે ડોલવા માંડશે, બરાબર, ડોલવા માંડશે. કારણ કે એક નાદ બ્રહ્મનો પ્રકાર છે, એક નાદ બ્રહ્મનો પ્રકાર છે. એટલે રાગ રાગિણીની સાથે વિવિધ પ્રકારે મુમુક્ષ પુરુષોએ આધ્યાત્મિક વિષયની ચર્ચાઓ કરી છે, છણાવટ કરી છે કે આધ્યાત્મિક માર્ગે ચાલનારા સાધકને એમાંથી પ્રેરણા મળી રહે, બળ મળી રહે, ચાલવા માટેની ભાવના જાગૃત થાય, એવી વિવિધ પ્રકારે આની ચર્ચાઓ મુમુક્ષ પુરુષોએ કરી છે. મૂંગે એની ચર્ચા બહુ કરી, જેની 4 વેદ પૂરે છે. 4 વેદ કયો, ખટશાસ્ત્ર કયો, 18 પુરાણ કયો, ઉપનિષદો કયો, નાના મોટા ધર્મગ્રંથો કયો, મહાપુરુષોની વાણી કયો, એ બધી મુમુક્ષ પુરુષોની શણાવટ છે, અનુભવી પુરુષોની શણાવટ છે. મૂંગે એની ચર્ચા બહુ કરી, 4 વેદ છે એ મુમુક્ષ પુરુષોનું ગાન છે. 4 વેદ છે એ મુમુક્ષ પુરુષોનું ગાન છે, અનુભવનું ગાન છે. જેની વેદ પૂરે છે શાખ, સદગુરુ કાગળ લખે એના વાસન હારા, કોઈ વિરલા કોઈ જવરલા, એમ સદગુરુ કાગળ લખે. અખો ભગત કે આ લાંબી વિગત કાંઈ ન જાણવી તો હવે ટૂંકું કહી દઉં. હવે હાવ ટૂંકું કહી દઉં, તમને સહેલાઈથી સમજાય એમ કહી દઉં કે જીવનપણું આમાં જુગતીથી મેલ્યું, એમાં કોઈ મળીને મંગળ ગાય, વાયસાક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. જે જીવનપણું આમાં જુગતીથી એવું મેલ્યું છે કે જડ દેહની આરે ચેતન ઓતપ્રોત થઈ ગયું કે નહીં? કેટલું ઓતપ્રોત થઈ ગયું છે કે
શરીરના કોઈ પણ રૂવાડા ઉપર કાંઈ નાનું એવું જીવ અડે તોય તમને ખબર પડે કાંઈક જીવ અડ્યું. કેટલું ચૈતન જળ દેહમાં ઓતપ્રોત થઈ ગયું, કેટલું જુગતીથી મેલ્યું છે. જીવનપણું આમાં જુગતીથી મેલ્યું. અને એક વાત યાદ રાખજો, કુદરત મહારાજે મનુષ્ય દેહની અંદર આ જીવનપણું વિશેષ જુગતીથી મેલ્યું છે, જે તમારામાં પ્રાણ ચાલે છે. એમાં કોઈ મળીને મંગળ ગાય, શ્વાસોશ્વાસના ધ્યાનમાં કોઈ આવી રીતે મળીને મંગળ ગાય. નાભીથી બ્રહ્મરંધ્ર સુધી જે આપણો પ્રાણ ચાલી રહ્યો છે, આવું જીવનપણું જુગતીથી વિશેષ મનુષ્ય દેહમાં છે. એમાં કોઈ મળીને મંગળ ગાય, શ્વાસોશ્વાસના ધ્યાનમાં કોઈ આ મંગળ ગાય. તમે નામનું સ્મરણ કરો, એ મંગળ ગાન છે. તમે નામનું સ્મરણ કરો, એ મંગળ જ્ઞાન છે, અમંગળને ટાળનારું છે. જેણે નામના ગાન કર્યા એ સંતોનું જીવન મંગલમય બની ગયું, કે નહીં? મંગલમય બની ગયું, એનું અમંગળ મટી ગયું. કોઈ સંતો ગુરુચરણ વાસ થાય એટલે એના પછવાડેના કાગળમાં અમંગળ ન લખાય, અશુભ લખાય. એ બધું આપણા માટે, એ બધું આપણા માટે. સંતોનું ભંડારાનું વાયક કહેવાય ને આપણે કહેવાય મેલો. ઉજળો નહીં, જીવન ઉજળું જ ન કર્યું, મેલો મેલો આવ્યો. તોય આપણે કોઈ દી વિચાર ન આવ્યો. યારું મેલો, બસ મેલો ન લખાય એની કાળજી રાખવાની. હા, મેલો મેલો. મંગળ ગાયું એનું અમંગળ મટી ગયું. નામનું સ્મરણ કરો એ મંગળ ગાન છે. અને આ ગાન ગાવા માટે રાગની જરૂર નથી. તમે એમ કહો મારું ગળું ન હાલે ને કેમ ગાવું, કે આમાં ગળાનું કામ જ નહીં, ગળાનું કામ જ નહીં. રાગ કાઢવાની કંઈ જરૂર નહીં, રાગ કાઢવાની કાંઈ જરૂર નહીં. રાગ નીકળી રહ્યો છે એમાં તું તારા મનને મિલાવી દે. રણુકારનો રાગ લાગી રહ્યો છે એમાં તારા મનને મિલાવી દે, બરાબર? આ ગાન ગાવામાં ગળું હાલે કે ન હાલે કાંઈ જરૂર નહીં, કાંઈ જરૂર નહીં. આમાં કોઈ મળીને મંગળ ગાય. વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. ચૈતન બ્રહ્મ, સોહમ બ્રહ્મ કોરો કાગળ છે. ચૈતન બ્રહ્મના ચિંતવનથી આટલું બધું લખાણું પણ ઈવડો ઈ કોરો કડાક, હાવ કોરો કડાક. બધું લખાણું એનાથી, પણ એ હાવ કોરો કડાક, ડાગડુગ વગરનો, હાવ ડાગડુગ વગરનો. વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. આ કોરા કાગળને વાસે એને અનુભવી કહેવાય. સોહમ પદ છે ને ભાઈ, એ કોરો કાગળ છે. સોહમ પદ છે એ કોરો કાગળ છે. સદગુરુ મળ્યા આ કાગળને વાંચે એટલે સોહમ પદને અનુભવે. એનું નામ કોરો કાગળ વાંચ્યો કહેવાય. એનું નામ કોરો કાગળ વાંચ્યો. અહીંયાના કોરા કાગળ વાંચીને વાતું સહી કરીએ, વાતું સહી કરીએ. વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. તો એ ચેતન બ્રહ્મ સોહમ પદ.
જે પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ એ આ દેહમાં ક્યાં છે? ક્યાં એનો વાસો છે? કે અમરલોક, નિજધામ, નિર્ગુણ, ન્યાસે એનો વાસ, ભૂતના ચરણે ભણે અખૈયો, આ વાતને સમજી જાણે એવા મળવા દુર્લભ દાસ. અમરલોક આપણા દેહ દુનિયાની અંદર પ્રાણ હાલે એ અમરલોક છે. એ નિજ ધામ છે, નિજને રહેવાનું ધામ છે. નિજ એટલે આત્મા થાય. અમરલોક નિજ ધામ, નિજને રહેવાનું ધામ, ત્યાં છે એનો વાસ. તમારા પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે. એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. ભૂતના ચરણે ભણે અખૈયો, આ વાતનો અનુભવ કરે એવા મળવા દુર્લભ દાસ. વાતને સમજી શકે, વાતને ગ્રહણ કરે, પણ અનુભવી શકે એવા મળવા દુર્લભ દાસ. હવે આ વાતને અનુભવી કેમ શકાય? એને માટે કેવી દ્રઢતા જોઈ, કેવી નિષ્ઠા જોઈ, કેવી એકાગ્રતા જોઈ, કેવી સુરતાની કેળવણી જોઈએ એ સંતો કહે છે. સુરતાની કેળવણી કેવી જોઈ એ કહે છે. સુરતારે લાગી જેની ભ્રમણા રે ભાંગી રે, ભ્રમણાવો ભાંગી રે. સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે, ભ્રમણા ભાંગી રે. સુરતા લાગી રે ભક્ત પ્રહલાદને, ભક્ત પ્રહલાદને રે. સુરતા લાગી રે ભક્ત પ્રહલાદને, ભક્ત પ્રહલાદને રે. પિતાનો રે ત્રાસ જેણે હૃદયે ન ધાર્યો રે, સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે. પિતાનો રે ત્રાસ જેણે હૃદયે ન ધાર્યો રે, સુરતા લાગી જેની ભ્રમણાઓ ભાંગી રે, સુરતા લાગી રે. નટે રે ખેલ રસ્યો મેદાન મારે, રસ્યો મેદાન મારે. નટે ખેલ જેમ રસ્યો રે મેદાન મારે. દોર વિના બીજું
અવરન દેખે રે સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે દોર વિના બીજું ભાઈ અવરન દેખે રે સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે ભ્રમણા ભાંગી રે પતંગ ને દીપ સાથે સ્નેહ બંધાણો રે સ્નેહ બંધાણો રે પતંગ ને દીપ સાથે સ્નેહ બંધાણો રે સ્નેહ બંધાણો રે તન મન અર્પીને દેહને દમી છે રે સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે તન મન અર્પી જેણે દેહને દમી છે રે સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે મત્સ્ય ને જળની સાથે પ્રીત બંધાણી રે પ્રીત બંધાણી રે મત્સ્ય ને જળની સાથે પ્રીત બંધાણી રે પ્રીત બંધાણી રે મરતા લગી જેણે ઈશાનો ત્યાગી રે સુરતા લાગી જેની ભ્રમણાઓ ભાંગી રે મરતા લગી જેણે ઈચ્છાનો ત્યાગી રે સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે મર જેવા સંત જેણે મન વસ કીધા રે મન વસ કીધા રે મર જેવા સંત જેણે મન વસ કીધા રે પેસી સાગર માને મોતી ગોતી લીધા રે સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે પેશી સાગરમાં
સાગરમાં મોતી ગોતી લીધા રે, સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે, ભ્રમણા ભાંગી રે. ભક્તિનો માર્ગ ભાઈ એવો કહીએ રે, એવો કહીએ રે. ભક્તિનો માર્ગ ભાઈ એવો કહીએ રે, એવો કહીએ રે. પ્રીતમના સ્વામી એના રુધિએ રહે છે રે, સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે. પ્રીતમના સ્વામી જેના રુધિએ રહે છે રે, સુરતા લાગી જેની ભ્રમણા ભાંગી રે, ભ્રમણા ભાંગી રે. સાધના સફળ કોને થાય કે જેની સુરતા નામમાં લાગે એની. સુરતા લાગે એની ભ્રમણા ભાંગી. નામમાં સુરતા લાગતાની સાથે જ દેહપણાની ભ્રમણા મટી જાય છે. અને નામમાં સુરતા લાગી અને દેહપણાની જેની ભ્રમણા મટી ગઈ એણે શું કીધું કે હવે હું દેહ નહીં, મેં મોહમ્મદ, મેં રસુલ્લિલ્લાહ, અલ્લાહ ही सुरता मिलावेगा. 21 ब्रह्मांड ऊपर जईने मेरे झूले को कोई झुलावेगा. मैं मोहम्मद हूँ, देह नहीं, હવે હું આત્મા છું. સુરતા લાગી, સુરતા લાગી. अरे एक आत्म अमर रहूंगा, आवे काल से नहीं डरूंगा. सुरता लागी. मैं गुरु का भजन करूंगा, प्रेम नगर में जाके बैठू, ज्ञान के गोले मारूंगा. काल कोट का नाश करूंगा, जम का शीश उतारूंगा. सुरता लागी. आओ शब्द दीधो साहेबे, લીધો અલેકિયા લગન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું 84માં નો આવું. સુરતા લાગી, સુરતા લાગી. સુરતા લાગી અને દેહપણાની ભ્રમણા મટી ગઈ. મારે જન્મ ને, મારે મરણ ને, મારે આવન ને, મારે જાવન મટી ગયું. આવાગમનનું એને નથી નડતું. સર્પ કાસળી ઉતારીને જેમ બીજી લાવે, નહીં જાવે, નહીં જાવે. જેણે સાસા સદગુરુ સેવાઈ નર નહીં જાવે. સુરતા લાગી. એ કહી શકે ને, અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કોડા ધ્યાના. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, મારા સદગુરુએ લખ દિયા છે આત્મપદના પરવાના. સુરતા લાગી, સુરતા લાગી. એની ભ્રમણા મટે, એની ભ્રમણા મટે. દાખલા તરીકે તમને અંધારામાં દોરડામાં સર્પની ભ્રમણા થઈ, એ કઈ મટે? કે અંજવાળું થાય થઈ ને. અંજવાળું થયું એટલે ખબર પડી કે આ સર્પ નથી, આ દોરડું છે. એમ અનુભવનું અંજવાળું થાય એટલે ખબર પડે 5 ભૂતનો આ માસડો નથી, આ તો આત્મા છે. અંજવાળું થાય તો, નકર તો ભ્રમણા રહેવાની અંધારામાં. તો અજ્ઞાન અવસ્થા એ અંધારું છે, એ જીવદશા છે. જીવદશામાં તો ભ્રમણા છે. જીવદશામાં તો એક નહીં કેટલી જાતની ભ્રમણા છે, કેટલી જાતની ભ્રમણા છે. આ નડે ને આ નડે ને આ નડે ને આ નડે ને આ નડે, કેટલી ભ્રમણાઓ.
ડગલે ને પગલે ભ્રમણાઓ, ડગલે ને પગલે સંશય. સુરતા લાગે એની ભ્રમણા મટી ગઈ, એની ભ્રમણા મટી ગઈ. સુરતારે લાગી જેની ભ્રમણા ભાંગી, જેને આવી સુરતા લાગી. સુરતા લાગે એ આ અનુભવનો ઉકેલ કરી શકે. એવી સુરતા લાગી ભક્ત પ્રહલાદને, પિતાનો ત્રાસ જેણે હૃદયે ન ધર્યો. એવી સુરતા લાગી કે પિતાએ એટલો ત્રાસ દીધો પણ આની સુરતા નામમાં લાગી હતી, ત્રાસ એને કંઈ અસર ન કર્યો. હવે સમજાય એમ કહો, હાવ સમજાય એમ. 55 ડિગ્રી તાપમાન હોય, કેટલું? 55 ડિગ્રી, બરાબર. અને એ ટાઈમે તમે હોળ ઉપર એસી મેલીને રૂમમાં બેઠા હો તો તમને એટલું તાપમાન હોય તો તમને ઠંડક લાગે. આ તો આપણો અનુભવ, આ તો આપણો અનુભવ. આ જો એસી આટલું કામ કરતું હોય, આ તો એસીનો બાપ છે. એટલે જ પ્રહલાદને તાપ ન લાગ્યો હોય, નકર તો ટકો બળી ન જાય બાપુ, ટકો બળી ન જાય. અને હિરણ્યકશિપુ એટલું કષ્ટ આપતો તોય પ્રહલાદ એના આમો હસતો હતો. એના આમો એને એના ઉપર રોષ નહોતો થતો. બાકી આપણે કોઈ કઈ કીધું હોય તો મોગરો મળે જાય કે નહીં, મળે જાય કે નહીં, મળે જાય. એટલો ત્રાસ દીધો અને એનો રોષ એને હૃદય નો ધર્યો. છેલ્લે ભગવાન નરસિંહ પ્રગટ થયા તો એમ કીધું, પ્રભુ પેલું કામ ઈ કરો, મારા ઉપર રાજીપો હોય તો મારા બાપની અસર ગતિ નહીં, અસર ગતિ નહીં. અઠાણે કેટલાય દીકરાને લગભગ બાપ આરે વાંધા છે. કળજુગ એને કહેવાય. દીકરાને બાપ નો ગમે ને બીજા ગમે, એને કળજુગ કહેવાય. ભાઈ ને ભાઈ નો ગમે, ભાઈ આરે સંબંધ નો રહ્યા ને બીજા આરે સંબંધ રહ્યા, આ કળજુગ. લગભગ તમે નજર કરીને જોઈ લીજો. આ હોળી હળગીશ, હોળી, હા હોળી હળગી ગઈશ. પાછા વળજો બાપુ, જ્યાં નેડો રાખવાનો અહીંયા રાખજો, વાલા, હા રાખજો. લગભગ આવું થઈ ગયું છે. જ્યાં રાખવાનો અહીંયા સંબંધ નથી રહેતો ને બીજે બધે સંબંધ બાંધે. આમ છે, આમ છે. વિચારવાનું છે. સુરતા લાગી હોય તો. સુરતારે લાગી ભક્ત પ્રહલાદને, જેણે પિતાનો દોષ ત્રાસ હૃદય ન ધર્યો, હૃદય ન ધર્યો. એના કલ્યાણને વિચાર્યું, એના કલ્યાણને વિચાર્યું, એના ઉદ્ધારને વિચાર્યું. એવી જેને સુરતા લાગી, નટે ખેલ રચ્યો મેદાનમાં, દોર વિના અવર નો દેખે. નટે ચોક મેદાનમાં ખેલ માંડ્યો હોય, કેટલા પ્રેક્ષકો જોવા આવ્યા હોય. વૈદા બદાણિયા નો વૈદો કહેતા હોય, છોકરાઓ તાલીઓ પાડીને કિકિયાટા કરીને એમ કહેતા હોય કે એ પીડ્યો, એ પીડ્યો, એ આગળ પડશે. આનું ક્યાંય ધ્યાન નથી. ગમે એટલા પ્રેક્ષકો જોવા આવ્યા છે, આનું ક્યાંય ધ્યાન નથી. દોર સિવાય ક્યાંય ધ્યાન નથી. દોર સિવાય ક્યાંય ધ્યાન નથી. એમ જો સફળતા મેળવવી હોય તો સુરતાના દોરમાં ધ્યાન રાખવાનું છે. ભક્તિ માર્ગે હાલતા કોઈ નો વૈદો કે ને કોઈક મસ્કરી હોત કરે, પાખંડી કે ને પ્રપંચી કે, પણ આપણું દોરમાં ધ્યાન હોવું જોઈએ. આપણું દોરમાં ધ્યાન હોવું જોઈએ. દોર વિના અવર નો દેખે. બીજે ક્યાંય જેનું ધ્યાન જ નથી, આવી જેની સુરતા લાગે, આવી જેની સુરતા લાગે. બાકી જગતના કેવા સામે તમે જાઓ તો આમાં કઈ પાર પડાય એવું ખરું? પાર પડાય એવું ખરું? ભજનમાં આવું છે, પણ અમારે એક ભાઈ કુટુંબમાં એવા છે ને જેવી તે અમારે મસ્કરી કરે એટલે એ
મોડેથી ઘેરે વહી જાય ને તી કેડે નીકળીએ. કુદરતને કરવું હોય તો આ મોડો નીકળે તો નહીં મોડું થાય. બીક હોય એમ જ થાય હો. હા એમ જ થાય. ભલે ને નિંદા કરે, ભલે ને કે ક્યાં જાય તો ચોખ્ખું કહેવાનું સત્સંગમાં જાય છે. ચોરી કરવા જ નથી જતા ને તો બીક હોય, ચોરી કરવા જતા હોય બીક હોય, સત્સંગમાં જાય બીક હું રાખવાની. સામેથી કહેવાનું કે હા ભાઈ સત્સંગમાં જાય. ભૂખે મરજો ભૂખે હડિયું કાઢ્યા કરો તો કહી દેવું ભૂખે મરી તો ભલે મરી પણ તારી પા પાલી જાય એટલે માગવા નહીં આવી ભાઈ. અમે ભલે ભૂખે મરી તારી પા માગવા આવી જ કહી છે. અને જાવું નહીં, જાવું નહીં. બરાબર બરાબર. બસ જીગર હોવી જોઈએ ને. નટે ખેલ રચ્યો મેદાનમાં, દોર વિના અવર ન દેખે. જગત છે, જગત છે. જેવી જેની પ્રકૃતિ એ પ્રમાણે બોલે, એ પ્રમાણે વર્તે, એ પ્રમાણે કરે. આપણે શું કરવું એ આપણે ધ્યાનમાં રાખીને વાલા આયલું જવાનું. જો સફળ થવું હોય તો સફળ થવા જગત છે એ તો કોઈને કેમ જેવી જેની સમજણ એ પ્રમાણે હોય, એ પ્રમાણે હોય. અને આપણી નિષ્ઠા હોવી જોઈએ. આપણો તાર હંધાઈ ગયેલો હોવો જોઈએ. પતંગને દીપકની સાથે સ્નેહ બંધાણો, તન મન અર્પી જેણે કાયાને દમી છે. પતંગિયું બળતો દીવો ભાળીને તરત જ એની અંદર પડે છે. એને પ્રકાશની સાથે એટલી પ્રીતિ છે, દેહને હોમી દે છે પણ પાછું પડતું નથી. જેને પ્રકાશની સાથે એવી પ્રીત બંધાણી છે એટલે દેહ એમાં એનો હોમાઈ જાય છે. એમ દીવારૂપ સદગુરુમાં જેને પ્રીત બંધાણી એની વૃત્તિ એમાં હોમાઈ જાય છે. દ્રષ્ટાંતની પછવાડેનો સિદ્ધાંત જોવો. આવા દ્રષ્ટાંતોય સંતોએ ક્યાંથી કાઢ્યા? પતંગિયું તો રૂપ વિષયમાં મોહી અને પોતાના દેહને ખતમ કરે છે, પણ આ સમજણ એવી છે કે સદગુરુ સ્વરૂપ તમને એટલું વાલું હોય કે એની અંદર તમારી સુરતા હોમાઈ જાય. એવી પ્રીત, એવી સુરતાનો તાર સાંધો કે એ જ નજરોમાં આવ્યા કરે, એ જ નજરોમાં આવ્યા કરે. કયે ગુરુ સાંભળે આ કઈ ભક્તિ છે ભલામણ? હે આ કઈ ભક્તિ છે? નહીં. પણ પલ પલ મારા પિયોને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતું. તીન ભુવનમાં જેના ઉજિયારા અહોનિશ વર્ષે એમાંથી સ્વાયતો લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે. હે આ વાતો દીપક રૂપ ગુરુ છે. ગુરુ ચૈતન દીવો છે, અનુભવનો જલતો દીવો છે. અરે એનો દેહ પણ દિવ્ય દેહ કહેવાય છે. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે. પરમારથે અપાર, જગત ઉદાહરણ કારણ પોતે આપે ધર્યો છે અવતાર. મહિમા સંતનો રે આનો વધતા નો આવે પાર, જેના ગુણ છે ઘણા વિશાળ. દેહ સ્વરૂપે પણ એ દિવ્ય દેવ છે. એ દિવાઈએ કેટલાય અંજવાળા કરી દીધા, કેટલાય અંજવાળા કરી દીધા. દીપક છે. ગુરુ મારા દીવો રે, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસ મણીને તોલ. અમારામાં તો અવગુણ ઘણા, પણ મારા ગુરુના ગુણ છે ઘણા. તો ભાઈ મત્સ્યને જેમ જળની સાથે પ્રીત બંધાણી, માછલાને જળની હારે એવી પ્રીતિ છે કે થોડીક વાર બારું કાઢો એટલે તડફડી અને પ્રાણને છોડી દે છે. મરતા લગી એને ઈચ્છા નો ત્યાગી, મરતા લગી જળની ઈચ્છા ત્યાગી નહીં. જળ વિનાનો દેહ છોડી દે છે. એમ
એવી જેની સુરતા લાગી છે, એવી જેની સુરતા લાગી છે. તો મીરા કહે છે કે રાણા શું કરું? રાણોજી રૂઠશે તો રાજ તજાવશે. રાણા તમે રૂઠો તો રાજ તજાવશો, કંઈ વાંધો નહીં, પણ મારો હરી રૂઠે તો મરી જાયશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું. એ વિના તો અમારાથી રહેવાય એમ જ નથી. એ વિના મારાથી ક્ષણભર રહી શકાય એવું નથી. શું કરું, શું કરું? એવી મારે એની સાથે પ્રીત બંધાણી છે. મત્સ્ય અને જળની સાથે પ્રીત બંધાણી, મરતા લગી જેણે ઈચ્છા નો ત્યાગી. એમ આ દેહ છૂટે તો ગુરુ સ્વરૂપને પામવાની ઈચ્છા ત્યાગવાની નથી. મરતા મરતા એટલી પ્રાર્થના કરવાની કે તું નો તું ગુરુ મળવો જોઈએ. ભલે મારો દેહ છૂટી જાય પણ તું નો તું ઠાકર મળી, બસ. હાલ સુરતા લાગી, સુરતા લાગી. બીજું કાંઈ નથી જોતું. મરતા લગી જેણે ઈચ્છા ન ત્યાગી, એમ આપણે છેલ્લા શ્વાસ સુધી ગુરુ સ્વરૂપની પ્રીતને ત્યાગવી નથી. નહીં, ત્યાગવી નથી. મરજીવા સંત એણે મન વશ કીધા. આવા જે મરજીવા સંતો છે એણે પોતાના મનને વશ કર્યું છે. મનને વશ કર્યું એ જ મહાન ને બાપુ. મનને વશ કર્યું. આપણે મહાન પુરુષ કહીએ છીએ. મહાન પુરુષ. મહાન કોણ? મનને વશ કર્યું એ મહાન. મરજીવા સંત જેણે મન વશ કીધા, જીવન તૃષ્ણાનો જેણે ત્યાગ કર્યો છે, આવી લગ્નથી, આવી સુરતાના ધ્યાનથી જેણે મનને વશ કર્યું છે, દરેક ઇન્દ્રિયોને જે ઈચ્છા શક્તિના કાબુમાં લઈ આવ્યા છે, આ મહાન પુરુષ છે. આ મહાન પુરુષ છે. મરજીવા સંત જેણે મન વશ કીધા, પેશી સાગરમાં અને મોતી ગોતી લીધા. બ્રહ્મ સિંધોની અંદર ડૂબકી મારી અને અનુભવના મોતી ગોતી લીધા. એલા ડૂબકી એણે મારી અને મોતી આપને દીધા. બરાબર ને? ડૂબકી એણે મારી અને મોતી આપને દીધા. એના શબ્દ છે ને બાપા, અનુભવના કિંમતી મોતી છો. આ અનુભવના કિંમતી મોતી આપને ખોબલે ને ધોબલે વેચ્યા, ખોબલે ને ધોબલે વેચ્યા. નગર આપને આ રાકાને આવા મોતી જોવાય ન જડે ભલા ભણા, પણ એને ડૂબકી મારી. મરજીવા સંત જેણે મન વશ કીધા, પેશી સાગરમાં મોતી ગોતી લીધા. સુરતારે લાગી જેની ભ્રમણા ભાંગી. ભક્તિની રીત આવી કહીએ ભાઈ, ભક્તિની રીત આવી કહીએ. ભક્તિની રીત આવી છે કે જેની સુરતા નામમાં લાગી એવી છે. પ્રીતમના સ્વામી એના હૃદયે રહે છે, આવી જેની સુરતા લાગી. એ ઘટની અંદર, મહાપુરુષના ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય કહેવાય છે. એને બલિહારી ઓ ઘટકી જા ઘટ મેં પ્રગટ હોય. જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયું છે, એ સંત મિલે તો મેં મિલ જાવું. સંત ન મુझसे ન્યારે, બિના સત્સંગ મુझे નહીં પાવે. ભલે કોટી જતન કરી હારે, ઉધવ મુझे સંત સદા અતિ પ્યારે. જેના હૃદયની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે. પણ ક્યારે કે સુરતા લાગી ત્યારે. સુરતાના ધ્યાનથી જ આત્મપદનું પ્રાગટ્ય છે. સુરતાના ધ્યાનથી જ આત્મપદનું પ્રાગટ્ય છે. બસ
આવી સુરતા સદગુરુના નામમાં લાગી જાય અને સદગુરુથી પ્રીત બંધાઈ જાય તો બેડો પાર થઈ જાય, તો બેડો પાર થઈ જાય. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની સાથે પ્રીત બંધાણી રે. એની સાથે પ્રીત બંધાણી મારા વાલા, એની સાથે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. સગુણ બ્રહ્મ મારા સદગુરુ શ્યામ છે, એની હારે પ્રીત બંધાણી રે. સગુણ બ્રહ્મ મારા સદગુરુ શ્યામ છે, એની હારે પ્રીત બંધાણી રે. કરુણા સાગર મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. કરુણા સાગર મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. ધ્યાનની મૂર્તિ મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. ધ્યાનની મૂર્તિ મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. સુરતાના સ્વામી મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. સુરતાના સ્વામી મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા,
હારે પ્રીત બંધાણી રે. સદગુરુ સ્વામી મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. મુક્તિના દાતા મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. મુક્તિના દાતા મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. મારા પ્રાણના પ્રાણ સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. પ્રાણના પ્રાણ મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. અમૃત પાનારા મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. અમૃત પાનારા મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. નિત્યના સંગાથી મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. જંતીના સ્વામી દેવારામ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. જંતીના સ્વામી સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે.
સદગુરુ શ્યામ મારા યાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ દે